નમસ્કાર ધોરણ 10 ના વિદ્યાર્થીઓ, આપનું સ્વાગત છે આપણી YouTube ચેનલ માસ્ટર ઓફ બોટાદમાં। આજે આપણે અભ્યાસ કરવાનો છે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર। આની પહેલાના લેક્ચરમાં પણ મેં કીધું હતું કે જે વિદ્યાર્થીને ખાલી પાસ થવાનો ટાર્ગેટ છે એની માટે ગોલ્ડન ચેપ્ટર છે આંકડાશાસ્ત્ર સંભાવના। બે ચેપ્ટર કરો એટલે પપ્પુ પાસ। ચલો, આની પહેલાના લેક્ચરમાં આપણે થિયરી જોઈ હતી કે ધોરણ 9 ની અંદર એટલે કે જે અવર્ગીકૃત માહિતી આપેલી હોય એની અંદર મધ્યક, મધ્યસ્થ અને બહુલક જો પૂછાય એ વિભાગમાં તો કેવી રીતના દાખલા ગણવા અથવા તો કેવી રીતના જવાબ લાવવો। હવે આપણે જોવાનું છે કે જ્યારે વર્ગીકૃત માહિતી આપેલી હોય એટલે કે ધોરણ 10 માં જે મધ્યક, મધ્યસ્થ ને બહુલક પૂછાય એના દાખલા કેવી રીતના ગણવા। શરૂઆત આપણે કરવાની છે મધ્યક। હવે મધ્યક ની અંદર આપણે ત્રણ સૂત્ર જોયા હતા કે મધ્યક ટોટલ ત્રણ રીતે ગણી શકાય। એક તો સીધી રીત, એને કહેવાય સાદી રીત અથવા તો પ્રત્યક્ષ રીત। પછી ધારેલ મધ્યક ની રીતે અને એક હતું પદ વિચલન। તો હવે આપણને મગજમાં પ્રશ્ન એ થાય કે સાહેબ મારે ક્યારે કઈ રીતનો ઉપયોગ કરવો, તો જ્યારે તમને સાવ ગણતરી ટૂંકી આપેલી હોય, ઘા તમે મોટે ગુણાકાર ને ભાગાકાર ને એવું બધું કરી શકતા હોય ત્યારે આ સીધી રીતનો ઉપયોગ કરવાનો છે। સીધી રીત એટલે કે x બાર બરાબર એ શું ડાયરેક્ટ સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi। સિગ્મા fi એટલે કે તમે n પણ લખી શકો। ધારેલ મધ્યક તો કે જ્યારે ગણતરી આની કરતા થોડીક વધારે હોય, મીડિયમ સાઈડની હોય ત્યારે આપણે શેનો ઉપયોગ કરશું? ધારેલ મધ્યકની રીત। અને પદ વિચલન તો કે ગણતરી ખૂબ જ મોટી હોય ત્યારે આપણે પદ વિચલનનો ઉપયોગ કરશું। હવે આ બે રીતનો જ આપણે ઉપયોગ કરવાનો થાય છે દાખલાની અંદર। પણ યાદ શું રાખવાનું કે જ્યારે આપણને વર્ગ લંબાઈ સમાન ન આપેલી હોય, 0 થી 10, 10 થી 30, 30 થી 70, તો આમાં તમે જોવો તો બધામાં વર્ગ લંબાઈ કેવી છે? અલગ અલગ। અહીંયા કેટલી વર્ગ લંબાઈ છે? 10, અહીંયા 20, અહીંયા 40। જ્યારે હું એક વર્ગ લખું કે 0 થી 10, 10 થી 20, 20 થી 30, તો અહીંયા જોવો તો વર્ગ લંબાઈ 10, અહીંયા 10, અહીંયા તે 10। તો જ્યારે એવો કેસ બને કે જ્યારે વર્ગ લંબાઈ આપણને કેવી આપેલી હોય? અલગ અલગ, જુદી જુદી, ત્યારે આપણે ઉપયોગ કરશું ધારેલ મધ્યકનો। અને જ્યારે આવો કેસ બને કે જ્યાં વર્ગ લંબાઈ કેવી આપેલી હોય? સરખી, તો આપણે ઉપયોગ કરશું પદ વિચલનનો। મોટા ભાગે 80% તમારે આની ગણતરી રાખવાની। 80% પદ વિચલનના દાખલા પૂછાય છે, એટલે કે વર્ગ લંબાઈ સમાન હોય એવા દાખલા પૂછાય છે, તો આની ગણતરી આપણે હાલશું। ચલો દાખલાની શરૂઆત કરીએ આપણે। તો કે એક શાળામાં ધોરણ 10 ના 30 વિદ્યાર્થીઓએ ગણિતના 100 ગુણના પ્રશ્નપત્રમાં મેળવેલા ગુણ નીચેના કોષ્ટકમાં આપેલા છે। વિદ્યાર્થીએ મેળવેલા ગુણનો મધ્યક શોધો। જો હવે તમે કોષ્ટકમાં અહીંયા તમે ધ્યાનથી જોશો તો તમને xi અને fi આપણને આપેલું છે। xi એટલે કે મધ્ય કિંમત, તો આપણને તૈયાર માળખું આપેલું છે, ખાલી આપણે સીધી રીતનું સૂત્ર મૂકીને દાખલો ગણવાનો છે। ચલો ખાના કેટલા ગાળશું? તો કે સીધી રીતથી દાખલો ગણવાનો હોય ત્યારે આપણે 3 ખાના ગાળશું। તમે વ્યવસ્થિત ખાનું ગાળજો। અહીંયા મારી પાસે ફૂટપટ્ટી ને એવું કાંઈ છે નહીં, આમાં છે પણ આપણને હજી ઉપયોગ કરતા આવડતું નથી। 3 ખાના ગાળશું। એમાં પહેલા 2 ખાના શું આવશે? તો કે આ 2 થી પહેલું છે xi, તો પહેલું ખાનું આવશે xi નું, બીજું છે fi, fi એટલે કે આવૃત્તિ, તો ત્રીજું ખાનું છે એનું? તો કે બેયનો ગુણાકાર fi xi। ચાલો 1 2 3 4 5 6 7 8 9 10 કેટલા જરૂર છે?
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ચલો 10 થયા છે 11 12 ના 13 ચાલો હવે તો કે જે પહેલું આપણને ખાનું આપ્યું છે એને ઊભે ઊભું લખી નાખ્યું જેમ આપ્યું છે એમ નામ 10 20 36 40 50 56 60 70 56 60 70 72 80 88 92 અને 95 પછી એફઆઈ વાળા ખાનામાં તો કે 1134 32 44 1 1 2 3 1 ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે ગોતવાનું છે એફઆઈ મળે કઈ રીતના તો કે એક્સઆઈ અને એફઆઈ નો ગુણાકાર જો અહીંયા તમે અહીંયા નામ જો ત્યાં જ ખબર પડી જાય એફઆઈ અને એક્સઆઈ એની વચ્ચે કાંઈ એટલે કાંઈ નિશાની નથી આપી તો શું હોય ગુણાકાર તો ચલો ફટાફટ ગુણાકાર કરીને લખી નાખીએ હવે ખાસ ધ્યાન શું રાખવાનું છે કોષ્ટકની અંદર તો કે હાલો મેં તો લખી નાખ્યું બરોબર પછી પાછળ રબગામમાં આપણે સરવાળો ન કરવો પડે એની માટે જ્યારે પહેલેથી લખ્યું ને ત્યારે તે આંકડા નીચે આંકડો આવવો પડે જેથી કરીને સરવાળો છે ને સરળ બની જાય 10 એકા 10 20 એકા 20 જો આંકડા નીચે આંકડો દાવો પડે 3 છક 18 નો આઠડો વધી પડી 1 3 તરી 9 ને 1 10 આવે છે આંકડા નીચે આંકડો પાછળ જ્યારે સરવાળો કરવી ત્યારે બહુ એટલે બહુ સરળ રહેશે ભૂલ થવાનો ચાન્સ ન રહે ચોખ્ખું 16 અને વાહે 1 0 5 તરી 15 પાછળ 1 0 6 2 12 વધી પડી 1 10 ને 1 11 6 ચોક 24 વાહે 1 0 7 ચોક 28 પાછળ 1 0 72 એકા 72 બે આંકડા છે તો પાછળના બે આંકડા નીચે જ લખશું 80 એકા 80 8 2 16 વધી પડી 1 16 ને 1 17 2 તરી 6 3 નવા 27 95 એકા 95 હવે સૂત્ર શું છે તો કે x બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ ના છેદમાં સિગ્મા એફઆઈ તો સિગ્મા એટલે કે સરવાળો કરવો પડશે કોનો એક તો આવૃત્તિનો સરવાળો અને એક એફઆઈ એક્સઆઈ નો સરવાળો બરાબર એ બે વસ્તુ આપણને મળી જાય એટલે દાખલો પૂરો થઈ જશે તો અહીંયા આવૃત્તિનો સરવાળો નહીં કરવો પડે કેમ તો કે આપણને કીધેલું છે કેટલા વિદ્યાર્થી છે 30 વિદ્યાર્થી બરાબર પણ તો ચેક કરવો હોય તો આપણે કરી લેવી બાકી દાખલામાં જ્યારે આવૃત્તિ આપેલી હોય કુલ ત્યારે સરવાળો કરવા બેવાનો ટાઈમ બગાડવા નહીં જે આપ્યું છે લખી નાખો સિગ્મા એફઆઈ 1 ને 1 2 5 9 12 14 18 22 23 24 26 29 અને 30 ઓકે ચલો સિગ્મા એફઆઈ 30 008 002 008 002 એટલે 10 12 18 24 અને 5 29 વધી પડી 2 2 ને 1 3 3 ને 2 5 5 ને 6 11 11 ને 5 16 17 17 ને 21 21 ને 29 29 ને 36 36 ને 44 44 ને 7 51 51 ને 7 58 58 ને 9 67 7 વધી પડી 6 7 8 9 10 11 12 13 14 15 16 17 1779 શું આવ્યું સિગ્મા એફઆઈ એક્સઆઈ તમે વ્યવસ્થિત લખજો મારા ભાઈઓ અને બહેનો ચલો સિગ્મા એફઆઈ એક્સઆઈ શું આવ્યું 1779
સૂત્ર લખવાનું, કિંમત મૂકવાની, દાખલો સોલ્વ. તો કે અહીં n એટલે કે સિગ્મા fi બરાબર શું છે 30 અને સિગ્મા fi xi શું આવ્યું 1779 માટે x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. ચલો સિગ્મા fi xi 1779 છેદમાં 30 ભાગાકાર કરવાનો છે 3 વડે હું ભાગી નાખું આને. જો 30 છે એટલે 3 વડે ભાગવું પછી ખાલી એક પોઈન્ટ ખસેડવાનું રહે. કેમ તો કે 10 3 6 18 વધી જાય 3 5 15 2 વધ્યા 3 9 27 0 0 ઉપરથી 9 3 તરી 9 એટલે કે 593 3 વડે મેં ભાગ્યા એટલે હજી 10 છે નીચે 59.3 x બાર બરાબર 59.3 સમજાણું. ચલો આગળ વધીએ. ઉદાહરણ નંબર 2 નીચે આપેલા કોષ્ટક ભારતના કેટલાક રાજ્યોના ગ્રામીણ વિસ્તારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની પ્રાથમિક શાળાઓમાં સ્ત્રી શિક્ષકોનું ટકાવાર વિતરણ આપેલ છે. આ વિભાગમાં વર્ણવેલ ત્રણેય રીતો દ્વારા સ્ત્રી શિક્ષકોની સંખ્યાનો મધ્યક ટકામાં શોધો. હવે અહીંયા જો આપણને શું કીધું છે ત્રણ રીતનો ઉપયોગ કરવાનો છે. કેમ એવું કીધું તો કે એક જ દાખલાની અંદર આપણને ત્રણ રીતના કોષ્ટક બનાવતા આવડી જાય એ માટે આ દાખલો આપેલો છે. તો હવે ત્રણ રીતનો જો મારે ઉપયોગ કરવો હોય તો તમારી પાસે સૂત્ર હોવા જોઈએ. કેમ સૂત્ર હોવા જોઈએ તો તમને આઈડિયા આવે કે કોષ્ટકમાં કેટલા ખાના ગાળવા. બરાબર. સૌથી પહેલા તો 2 મેન ખાના આવશે. જો અહીંયા હું લખું સૌથી પહેલા તો આપણને શું આપેલું છે તો કે વર્ગ અને આવૃત્તિ. પહેલું ખાનું આવશે વર્ગનું, બીજું આવશે આવૃત્તિ. આવૃત્તિ એટલે fi. હવે સીધી રીતથી દાખલો ગણવાનો હોય, ધારેલ મધ્યકની રીતથી દાખલો ગણવાનો હોય કે પછી શેની રીતથી ગણવાનો હોય પદ વિચલન. બધામાં એક કોમન ખાનું આવશે મધ્ય કિંમત xi. આ 3 ખાના તો બધા દાખલામાં આવશે જ. હવે જો સીધી રીતથી દાખલો ગણવાનો હોય તો ચોથું ખાનું શેનું આવશે હમણાં આગળ ગણ્યો એમ fi xi. અલગ અલગ દાખલો ગણવો છે કે પછી ભેગો દાખલો ગણવો છે? अबे इतने में तो वर्ग नहीं आएगा रे. છેલ્લે એક હારે હું તમને સમજાવી દઈશ. અત્યારે અલગ અલગ દાખલો આપણે ગણતા જઈએ. બરોબર. એટલે તમને દાખલાની સમજણ પણ આવતી જાય. સૌથી પહેલા તો વર્ગ લખી નાખું. બહુ મજા આવે એવું છે. 15 25 25 35 35 45 45 55 55 65 65 75 અને 75 85. પછી આવૃત્તિ તો કે 6 11 7 4 4 2 1. હકીકતમાં પહેલા સૌથી પહેલા તો હે ને આખે આખું કોષ્ટક બનાવી નાખવાનું હોય, પછી દાખલો ત્રણે ત્રણ ગણવાનો હોય,
પણ આપણે એ રીતથી દાખલો નહીં ગણીએ. કેમ? તો કે મારે તમને એ સમજાવવું છે કે કઈ રીતનો દાખલો હોય તો કેટલા કોષ્ટક ને કેટલા ખાનાની જરૂર પડે. સમજાણું? ચાલો હવે જો સીધી રીતથી આપણે દાખલો ગણવાનો હોય, સાદી રીતે મધ્યક ગોતવાનો હોય તો 4 જ ખાનાની જરૂર પડશે. વર્ગ, આવૃત્તિ, મધ્ય કિંમત અને એફઆઈ એક્સઆઈ. બરાબર? આ 3 ખાના બધાની અંદર આવશે. ગમે એ રીતથી દાખલો ગણવાનો હોય બધાની અંદર આ 3 ખાના તો દોરવાના જ તે. હવે મધ્ય કિંમત એટલે શું? તો કે આપણે જે પ્રસ્તાવનાનો લેક્ચર હતો, પહેલો લેક્ચર, એની અંદર મેં તમને કીધું હતું કે 2 વર્ગનો સરવાળો ભાગ્યા 2. તો 25 અને 15 કેટલા થાય? 25 અને 15 40. 40 ના અડધા તો કે 20. 25 અને 35 તો કે 60. 60 ના અડધા 30. 35 વત્તા 45 80. 80 ના અડધા 40. 45 વત્તા 55 તો કે 100. 100 ના અડધા 50. આનો સરવાળો 120. એના અડધા 60. 140. એના અડધા 70. 160. એના અડધા 80. ચલો મધ્ય કિંમત મળી ગઈ. આગળના દાખલામાં હું તમને એ પણ શીખવાડીશ કે મધ્ય કિંમત બધામાં સરવાળો ભાગ્યા 2 કરવા બેહવાનું નહીં. જ્યારે પણ આપણને વર્ગ લંબાઈ સરખી આપેલી હોય, આ તો પહેલો દાખલો છે એટલે બધું ડિટેલમાં હું તમને કરાવું છું. વર્ગ લંબાઈ સરખી છે તો ખાલી પહેલાની જ તે મધ્ય કિંમત ગોતવાની. વર્ગ લંબાઈ કેટલી છે? 10. પછી બધામાં 10 10 ઉમેરો એટલે આગળની મધ્ય કિંમત આપણને મળી જાય. બરાબર? હવે એફઆઈ એક્સઆઈ એટલે તો કે 6 ગુણ્યા 20. એફઆઈ અને એક્સઆઈ નો શું કરવાનો? ગુણાકાર. 6 ગુણ્યા 2 120. 11 તારીખ 33. આંકડા નીચે આંકડો આવવો પડે. 7 ચોક 28. 4 પંચા 20. 4 છક 24. 14 8. હવે ઓકે, કાંઈ નહીં, થોડુંક નાનું કરો સાહેબ. ચલો ખાનું તો આપણે સમજવું ને મારા ભાઈ. ચલો આગળ હમણાં વધારીએ આપણે. ચાલો હવે એક ખાનું હજી કરવું પડશે ને. ચલો આનો સરવાળો કરવી આવૃત્તિમાં તો કે આપણને કીધેલું દે છે, કેટલા છે નથી કીધું. બરાબર? તો સરવાળો કરવો પડશે. સિગ્મા એ ફાઈ 6 ને 11 17. 17 ને 7 24. 24. 24 ને 4 28. 28 ને 4 32. 32 ને 2 34. 34 ને 1 35. ચાલો સિગ્મા એફઆઈ મળી ગયા. હવે સીધી રીતે દાખલો મારે ગણવો હોય તો એફઆઈ એક્સઆઈ નો સરવાળાની જરૂર પડશે. તો આનો સરવાળો હું કરી નાખું. 0 0 0 0 0 0. 2 ને 3 5. 5 ને 8 13. 13 ને 4 17. 17 ને 7 એટલે 17 ને 4 21. 21 ને 8 29. વધી પડી 2. 2 ને 3 3 ને 3 6 2 8 8 10 12 13. આ શું આવ્યું? ચલો રબર 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 ચિટ્ટા હો જા રે. આ શું આપણને મળ્યું? તો કે સિગ્મા, અરે ભાઈ રબર ચલા જા, સિગ્મા એફઆઈ એક્સઆઈ. ચલો બે વસ્તુ મારી પાસે છે તો ખાલી આપણે સૂત્ર મૂકીને દાખલો ગણવાનો. एक्स बार बराबर सिग्मा एफआई एक्सआई छेदमा सिग्मा एफआई. चलो अहींया जुओ तो सरवाळो शुं आव्यो 1790 અને 35 એટલે 1390 છેદમાં 35. 1390 છે ને 1790 કેમ બોલો હું? ચાલો
બેનો ભાગાકાર કરવાનો છે એટલે દાખલો પૂરો. લે સાહેબ, પણ મને ક્યાં 35 નો ઘડિયો આવડે? 35 ઘડિયો ન આવડતો તો ગુણાકાર કરીને પેલા ઘડિયો બનાવી નાખવાનો 5 લગી. જેવી જરૂર પડે એવું આગળ વધતું જવાનું. 35 એકા 35, 35 દુ 70, 70 ને 70 કેટલા થાય? 140. એટલે 35 ચોક 140 વધી જાય છે. તો 35 તરી 35 તરી તો કે 3 પંચા 15 નો પાછળો વધી પડી 1 3 9 ને 1 10, 4 3 ઉપરથી તારા 0. 35 ગુણ્યા હું 10 કરીશ તો 350 એટલે વધી જશે. તો 35 નવા 35 નવા કેટલા થશે? તો કે 350 માં 35 કાઢ્યું એટલે 15 લગભગ થાય છે. તો એ બહુ ફાંકામાં નહીં રહેવાનું કે મને આવડે છે, ગુણાકાર કરી નાખવાનો એટલે મિસ્ટેક ન થાય. 27 ને 4 31. ઓકે, 315. ચલો બાદ બાકી કરું તો 40 માંથી 15 જાય તો 25. તો હવે મારો દાખલો આગળ વધારવો હોય તો પોઈન્ટ 0. 250. 250 એટલે છેલ્લો ભાગ 140 180. ચલો સૌથી પહેલા તો જો 35 તરી 105 થતા હોય તો 35 6 210 થાય. એમાં હું 35 ઉમેરું એટલે 45 થાય. તો શું હાલશે ભાગ? 7. 45 એટલે કેટલા વધ્યા? 5. એટલે વાય 0 લગાડી શકું તો કે 35 એકા 35 કેટલા વધ્યા? 15. 0 લગાડી શકું 150. મતલબ કે 35 ચોક 140. હવે પોઈન્ટ પછી 3 આંકડા લગી ભાગાકાર કરવાનો. પછી ત્રીજો આંકડો જો 5 કે 5 થી વધારે હોય તો આમાં એક ઉમેરી દેવાનું. અહીંયા 5 કરતા કેવા છે? નાની સંખ્યા આપેલી છે તો ખાલી એમ નામ જે આપ્યું છે એ જ લેવાનું છે કે x બાર બરાબર 39.71. ચાલો અહીંયા આપણો ભાગાકાર સંપન્ન થયો, પણ દાખલો હજી સંપન્ન થયો નથી. કેમ? તો કે હજી એક જ રીતે દાખલો ગણ્યો. હવે બીજી રીત, તો બીજી રીતનું અહીંયા હું સૂત્ર લખીને રાખું જેથી કરીને તમને ખબર પડે કે કોષ્ટકમાં કેટલા ખાનાની જરૂર પડે. તો કે ધારેલ મધ્યકની રીતે અથવા તો રીત. ચલો ધારેલ મધ્યકની રીત તો કે સૂત્ર શું છે? તો કે x બાર બરાબર a વત્તા સિગ્મા fi di છેદમાં સિગ્મા fi. ચાલો હવે જો અહીંયા આ 3 ખાના તો બધાની અંદર આવશે. ધારેલ મધ્યક હોય, પદ વિચલન હોય, 1 2 3. પણ હવે જો દાખલો આપણને ધારેલ મધ્યકની રીતે કીધું હોય તો આ ખાનું નહીં આવે. કેમ? તો કે અહીંયા તમે સૂત્ર જોવો ને તો શેની જરૂર પડશે? એની fi di. ઓકે, ચોથું ખાનું હવે fi xi ની જગ્યાએ આવશે di નું. શેનું આવશે? di નું. એટલે કે ટોટલ કેટલા ખાના વધશે અહીંયા ભાઈ? તો કલર અલગ અલગ આપું છું. તો કે અત્યારે 2 ખાના વધશે. એક di. હવે di એટલે શું થાય? xi માઇનસ a. અને પછી હજી એક જરૂર પડશે fi di. ચાલો di એટલે શું? xi માઇનસ a. એટલે શું? તો કે જે આ મધ્ય કિંમત છે એમાંથી કોઈ પણ એકને આપણે એ ધારી લેવાનું. એટલે કે એને કહેવાય ધારેલ મધ્યક. શું કહેવાય? માની લો કે હું 40 ને ધારું, અને મેં એ ધાર્યો તો 20 xi શું છે? 20. એમાંથી હું એ બાદ કરું, 20 માંથી 40 બાદ કરું તો શું આવશે? માઇનસ 20. 30 માંથી 40 બાદ કરું તો -10. 40 માંથી 40 બાદ કરું તો 0. 50 માંથી 40 બાદ કરું તો 10.
60 માંથી 40 બાદ કરું તો 20, 70 માંથી 40 બાદ કરું તો વાહ બહુ મસ્ત મોટી જગ્યા રાખી મેં, ગજબ ટેલેન્ટ. ચાલો 70 માંથી 40 બાદ કરું તો 30 અને 80 માંથી 40 બાદ કરું તો 40. આ મેં તમને શીખવાડ્યું કે કેવી રીતના આવે. બાકી હવે તમારે શું યાદ રાખવાનું? છેદ દો, અહીંયા શું આપેલું છે એ, એની સામે 0 મૂકવાનું, ઉપર માઇનસ કરી નાખવાનું, નીચે પ્લસ. જ્યાં એની સામે 0 મૂકવી એની ઉપર માઇનસ આવશે બધું, અને એની નીચે શું આવશે બધું પ્લસ. હવે ખાલી બાદ બાકી કરવાની. 40 માંથી 30 તો કે 10, 40 માંથી 20 તો કે 20, 50 માંથી 40 તો કે 10, 60 માંથી મોટામાંથી નાનું બાદ કરી દેવાનું, એટલે તમારે નિશાનીની ભૂલ પડે નહીં. 0 ની ઉપર બધું માઇનસ આવશે, 0 ની નીચે બધું પ્લસ. હવે FI DI, FI DI એટલે કે FI અને DI નો ગુણાકાર 6 ગુણ્યા -20, એટલે કે અહીંયા 0 મૂકીને ઉપર માઇનસ કરી જ નાખવાના. 6 ગુણ્યા 20 એટલે કે 120, 11 ગુણ્યા 10 એટલે 110, 4 ગુણ્યા 10 એટલે 40, 4 ગુણ્યા 20 એટલે 80, 2 ગુણ્યા 30 એટલે 60 અને 1 ગુણ્યા 40 એટલે 40. હવે આનો સરવાળો મારે કેવી રીતના લખવો? સોયત્રાવ મારે આનો સરવાળો કેવી રીતના લખવો? व्हाइट अक्षर आ जा रहे सिग्मा FI DI. तो કે સરવાળો કરવા માટે પહેલા માઈનસ વાળાનો સરવાળો કરી નાખવાનો. કેટલા થાય છે? 230, 120, 180 અને 40, 220. ચાલો હવે અહીં ધ્યાન રાખો. માની લો કે માઇનસ પ્લસ વાળો મને સરવાળો બાદબાકી આવડતો નથી, કે હવે આ બેનો સરવાળો શું થાય? તો શું કરવાનું? સૌથી પહેલા મોટું કોણ છે સંખ્યામાં? 230 કે 220? તો કે 230, તો અહીંયા એની નિશાની મૂકી દેવાની માઇનસ. હવે મોટામાં નાનું બાદ કરી દેવાનું. 230 માંથી 220 જાય તો કેટલા વધે? 10. સમજાણું? ચાલો હવે જ્યારે પણ ધારેલ મધ્યકની રીતથી દાખલો આપવાનો હોય, દાખલો ગણવાનો હોય, ત્યારે આપણી પાસે કેટલા ખાના હોવા જોઈએ? ટોટલ 5 ખાના. કેટલા ખાના? 5. એક ખાનું વર્ગ, આવૃત્તિ, મધ્ય કિંમત, DI અને FI DI. સમજાણું? સૂત્રમાં કિંમત મૂકીને દાખલો ગણ નાખવાનો. ચાલો એ આપણે શું ધાર્યા છે? 40. ચાલો તો એ એટલે કે 40. FI DI નો સરવાળો શું આવ્યો હતો? કે -10 અને સિગ્મા FI શું હતું? સિગ્મા FI શું હતું? 35. ચાલો 35. બેનો ભાગાકાર કરવાનો, 40 માંથી બાદ કરી દેવાનો. કેમ? તો કે પ્લસ માઇનસ શું થાય? માઇનસ. 10/35. છેદ ઉડાડવો હોય તો ઉડાડી દેવાનો, એટલે ભાગાકાર કેવો થાય? નાનો થઈ જાય. ન ઉડાડો તો પણ ચાલે. 10 અંદર 35 બાય, પહેલા તે ભાગ નહીં હાલે તો 0 કરીને પોઈન્ટ, એટલે અહીંયા 1 0 લાગે. 35 એકા 35, 35 દુ 70, 35 તરી હમણાં જોયું આપણે 105 વધી જાય તો કે 35 દુ 70, 30, 1 0 લગાડી દઉં, કેમ કે પોઈન્ટ મૂક્યો છે એટલે દર વખતે હું 1 0 લખી શકું. તો કે 35 ગુણ્યા 9, 5 4 27 ને 4 31 વધી જાય છે. 35 8 40, 24 ને 4 28. તો કે 35 8 280. કેટલા વધ્યા? 20. 1 0 હું લગાડી શકું એટલે કેટલા થયા?
200. તો ચલો ભાગ કયો હાલશે? 35 પંચા 5 વધી પડી 2 15 ને 2 17. 175 માં હું 35 નાખીશ એટલે 200 કરતા કેવા થાય છે? વધી જાય છે, બરોબર. 210 થાય. તો 5. ત્રીજો આંકડો 5 કે 5 કરતા વધારે હોય તો 8 ની અંદર એક ઉમેરી દઉં એટલે શું થઈ જાય? 29. એટલે 40 માઇનસ 0.29, 40.00 0.29. 10 को 9 9 3 1 7 9 3 39.71. હા, ઓલા જેવો જ જવાબ આવ્યો લે. આમાં એમ જેવો જવાબ આવ્યો 39.71. હવે તમે જોયું ને, અહીંયા હું આમ વિચારતો હતો 35 ગુણ્યા શું કરું તો આ થાય, 35 ગુણ્યા શું કરું તો આ થાય. તો એવો ટાઈમ ન બગડે એ માટે તમારે છે ને 5 કે 6 કા 10 લગી 35 નો ઘડિયો બનાવીને જ રાખવાનો રબકામમાં. એટલે ખાલી જોવાનું જ રે, ગણતરીમાં મિસ્ટેક થાય નહીં, બરાબર. ચાલો, પદ વિચલનની રીતે. તો પેલા સૂત્ર લખી નાખો એટલે તમને ખબર પડે કે કેટલા ખાનાની જરૂર પડશે. a વત્તા સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. એટલે કે ui ના ખાનાની હવે જરૂર પડશે. ui હશે તો આપણી પાસે fi ui નો સરવાળો હશે. ચાલો 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 બાળકો, હવે તો કે ખાનું આપણે વધારશું. કેટલા ખાના વધશે? તો કે 2 ખાના વધશે. अरे वाह, ये तो ऊपर ऊपर ही जा रहा है, कोई बात नहीं, जाने दो. ચાલો, એક ખાનું ui નું અને એક ખાનું fi ui નું. ચલો, ui એટલે કે xi માઇનસ a ના છેદમાં h, xi માઇનસ a એટલે કે di ના છેદમાં h. તો di તો આપણે ગોતેલું જ છે, -20 ભાગ્યા h, h એટલે કે વર્ગ લંબાઈ બધામાં કેટલી છે? 10. તો આ di ને હું 10 વડે ભાગું એટલે મને આ મળી જાય -2. 10 ભાગ્યા 10 એટલે 1, પણ અલગ અલગ નિશાની એટલે -1. 0 ભાગ્યા 10 એટલે 0. 10 ભાગ્યા 10 તો કે 1, પણ કેવા પ્લસ. 20 ભાગ્યા 10 તો કે 2 3 4. સાહેબ આવી હું માથાકૂટ કરો, ડાયરેક્ટ લખી નાખો તો કે હા. આ મેં તમને સમજાવી કેવી રીતના આવે. પણ માની લો કે તમારે યુઆઈ વાળો દાખલો ગણવાનો, સીધો સિમ્પલ. જે એ ધાર્યો હોય એની સામે મૂકવાનો 0, એની ઉપર -1 2 3 4 5 6 7 8 અને એની નીચે +1 2 3 4 5 6 7 8. પૂરું, એ જ આવે બધામાં, બરોબર. fi ui એટલે કે fi અને ui નો ગુણાકાર. fi કેટલા છે? 6. 6 ગુણ્યા 2 -12. 11 ગુણ્યા 1 -11. 7 ગુણ્યા 0 0. 4 એકા 4. 4 2 8. 2 તરી 6. 1 ચોક 4. માઇનસ માઇનસ વાળાનો સરવાળો કરી નાખો, પ્લસ પ્લસ વાળાનો 11 ને 22 ને 23. ચાલો, આનો સરવાળો શું થાય છે? 10 ને 12 22. તો સિગ્મા fi ui નો સરવાળો ચલો, મેં તમને કીધું એમ કે સરવાળો બાદબાકી કરવા બેહવાનું નહીં. ન આવડતું હોય તો સીધું સિમ્પલ, મોટું કોણ છે? માઇનસ, તો જવાબ માઇનસ આવશે. મોટા ભાઈ નાનું બાદ કરી દેવાનું. 23 માંથી 22 જાય તો 1. સૂત્રમાં કિંમત લખીએ, દાખલો પૂરો કરીએ. ચલો, એ શું ધાર્યું હતું આપણે ભાઈ? 40 વત્તા fi ui તો કે -1 35
h તો કે 10 ચલો 40 પ્લસ માઇનસ માઇનસ 1 ગુણ્યા 10 ઉપર ઉપરનાનો ગુણાકાર નીચે નીચેનાનો 35 40 માઇનસ 10 ના છેદમાં 35 10 ના છેદમાં 35 હજી હમણાં જ કર્યું તો કે 40 માઇનસ 0.29 એટલે કે 39.71 તો આમાંથી જ જવાબ આવ્યો તો જો જવાબ તળેતળમાં સરખો આવે તો જ તમારો દાખલો સાચો હોય કેમ તો કે મધ્યક તમે કોઈ પણ રીતે ગોતો મધ્યકમાં કાંઈ ફેરફાર થાય નહીં હવે આ દાખલામાંથી આપણે શીખવાનું શું તો કે કોષ્ટક કઈ રીતના બનાવવું મેન વસ્તુ બરોબર આગળ આપણે બીજા દાખલા લઈશું પણ અહીંયા ફટાફટ ધ્યાન રાખો જો સાદી રીત હોય કલર અલગ અલગ આપું એટલે તમને ખ્યાલ આવે વ્હાઇટ કલર આપું છું સાદી રીત હોય તો કેટલા ખાના વર્ગ આવૃત્તિ મધ્ય કિંમત અને FI પૂરું પછી એક ખાના દોરવાની જરૂર નથી ધારેલ મધ્યકની રીત હોય તો કેટલા ખાના વર્ગ આવૃત્તિ મધ્ય કિંમત પછી ડાયરેક્ટ આવશે DI અને FI જો પદ વિચલનની રીત હોય તો વર્ગ આવૃત્તિ મધ્ય કિંમત પછી સીધું DI નહીં સીધું UI અને FI એટલે કે સીધી રીતનો દાખલો છે તો 4 ખાના આવશે પછી પદ વિચલનની રીત હશે કે ધારેલ મધ્યકની રીત હશે તો 5 ખાના આવશે તમે નોટિસ કરશો તો આ ત્રણે ત્રણ ખાનામાં એક ત્રણ કલરનો છે એટલે કે આપણને મધ્યકનો દાખલો પૂછે તો કોઈ પણ રીતથી ગણવાનો થાય તો વર્ગ આવૃત્તિ અને મધ્ય કિંમત બનાવી નાખવાનું પછી વિચારવાનું કે ભાઈ વર્ગ લંબાઈ સરખી છે તો કે હા તો UI અને FI પદ વિચલન પૂરું વર્ગ લંબાઈ અલગ અલગ છે તો કે DI અને FI પૂરું સીધી રીતનો ઉપયોગ આપણે બહુ ઓછો કરીશું સમજાણું હવે આગળ આપણે બીજા મધ્યકના દાખલા જોઈશું ત્યાર સુધી સૌને જય હિન્દ જય ભારત ધોરણ 10 ના વિદ્યાર્થી સુધી શેર કરી દેજો જેથી કરીને જે વિદ્યાર્થી એવા છે તમારા સર્કલમાં કે જે ક્યાંય ટ્યુશન નથી જતા સ્કૂલે તો જતા જ હોય ટ્યુશન નથી જતા અને પાસ થાય એવા નથી તો એના સુધી વિડીયો પહોંચાડી દેજો હજી આગળ જે વિડીયો હાલે ને મધ્યકના અલગ અલગ દાખલા કે જેમાં પ્રોપર ખાલી એક રીતનો દાખલો ગણવાનો હોય ત્યારે તમને વધારે ખ્યાલ આવશે કે મધ્યકના દાખલા કેવી રીતના ગણવા આમાં તે જોકે જે હોશિયાર છે મગજ હાલતો છે ને આમાં ખબર પડી ગઈ છે કે મધ્યક કેવી રીતના ગણવા પણ તમે ચેનલમાં એમના અમારી સાથે જોડાયેલા રહેજો વિડીયોને શેર કરી દેજો હવે મળશું આપણે આવતા લેક્ચરમાં ત્યાં સુધી સૌને જય હિન્દ જય ભારત